માંડવી કાઢવા માટેના ઓર્ડર બુકિંગ ચાલુ કર્યા છે. તો દેશી લેખમાં તો ફરમાં આપણું સ્વાગત છે અને આપણે ઊભા છે અહીંયા તાણે બારો બહાર ઘરની, કારણ કે અહીંયા થોડુંક એવું ખાસ કામ છે. મને એવું લાગ્યું કે ખબર માંડવી વાવ્યું ને માંડવી સારી થાય ને પરવા કંઈક ઓલા ડબ્બા ને ડબ્બીઓ ને લેવું, પણ હવે એ સપનાની માથે કદાચ પાણી ફરી વળ્યું હોય એટલે મને તો એમ થાય છે કે હવે થ્રેસરું ડબ્બા તો ઠીક છે, પણ જે આ થ્રેસરું છે ને એને મૂકીને કદાચ હલરુમાં જવું જોઈએ ને એમાંય કદાચ નામેળ પડે તો નામેળ પડે. આ દ્વારકા જામનગર પોરબંદર 2-3 જિલ્લા તો એવા છે પાપ કર્યા હોય કે શું હોય, પણ હું હકીકત છે એ પહેલાં કહું, પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું છે કે આપણે નવા વિડીયો મળતા રહીએ. આજે હું કરું છું ને એ તમને કહું, કારણ કે ઇમ્પોર્ટન્ટ કામ હાલે છે આપણું. કામ તો તમે હવે આ જોઈ અને અંદાજ આવી ગયો છે હું કામ કરું છું એ, કારણ કે આપણે છે ને માંડવી કાઢવા માટેના ઓર્ડર બુકિંગ ચાલુ કર્યા છે. તો આજથી છે ને જોડીને કમ્પ્લીટ રાખી. વરાનું આપણે આ નાનું ટ્રેક્ટર હોય આમાં 41નું અવારા મોટું જોડ લીધું છે. માંડવી બોરિયું થવાનું છે ને કે ઉગી અને વયું જાય છે, અને અમુકને ઉગ્યું નથી ને અમુકને હજી વાવણા બાકી છે અને અમુકને ડેડવાય થઈ ગયા છે. એટલે હવે આ બધું એવું છે એટલે હવે આને મને એવી શંકા લાગે કદાચ અવારનવારમાં આને ક્યાંય બાયણે નહીં જવાનું થાય તો નહીં જવાનું થાય, કારણ કે રેડ એલર્ટમાં નેવા હાલતા કરીને ગયો તો હવે NDRFની ટીમો મુકાઈ ગયું હતું ને એવો બધા વાવડ હતા, સિગ્નલ 3 નંબરના મારી દીધા હતા ને નિશાળું બંધ કરી દીધી હતી ને એવી આગાહી કરી હતી. અને જો શિયાળ સાટા પડીને વયા જાય નેવા હાલતા કરીને તો હવે એમાં બીજું હું આપણો વાક એટલે છે ને આપણે આને ધોઈ ધફોઈ ઓઇલ ડીઝલ આ તે કંઈ કરવાનું છે એ કરી અને ગોડાઉનમાં ભરી દેવું. જો હારા ડેડવા ને એવું તેવું થાય, હજી વરસાદની સિસ્ટમ આવીએ અને જો વરાહીએ તો આને બાયણે કાઢ્યું ને ગોડાઉનમાં ભરી દઈ, કારણ કે ધોઈ ધફોઈ નટા નવરા છે અહીં કંઈ કામ છે નહીં. તો આ એક કામ તો કરીએ, કારણ કે આમાંથી છે ને વજન ઘણો બધો કાઢ્યો એ હું તમને કહું. જે આ બધો છે ને શેણાની ભૂકી છે ને હજી આમાં છે ને એ ઓલો વાયેલો પાછળનો પંખો છે ને એ એક બેલ્ટ વરી ગયેલો છે. એટલે ટૂંકમાં દેશી ભાષામાં કહીને તો એના સુવાહા થઈ ગયેલા છે. જે આ પતરું અહીંયા આવી ગયું બાયણે, એટલે એ ને એવું બધું ઝીણું મોટું ઘણું બધું કામ છે. તો એ બધું કરી લઈ. હજી જો આમાં અંદર પડ્યો હોય કાટમાં એ બધું હે ને સાફ સફાઈ કરી ધોઈ ધફોઈ નવે નકોર કરી અને પછી છે ને આપણે હેરખીથી ડીઝલ બીઝલ મારી અને મૂકી દઈ. ભરોસો નથી આવતો, કારણ કે એવડી સિસ્ટમ ગયું જે આપણો વારો ના આવ્યો હોય તો કદાચ ઇનકેસ આપણું નામ ના બતાવતું હોય તો એટલે દેખાય એવું એટલે આપણે છે ને આને મૂકી દઈએ. એનું કારણ છે કે 4 મહિના 3 મહિના છે ને ચોમાસામાં ભલે આપણે પલળતું ના હોય પણ ભેજ લાગે ને તો કાટ લાગવાની શક્યતા વધારે હોય. એટલે આપણે અટાણ સુધી તો કાટ લાગતો હતો જ, પણ એનું કારણ છે કે જે બાયણાનો ક્ષાર ને આન તેન હોય ને ચણામાં હાંકી દઈએ આપણે છેલ્લે, એટલે એ બધું હેરખું વ્યવસ્થિત રીતે પલળી જાય. પછી આને ધોઈ ઓઇલ બોઇલ મારી ગ્રીસ મારી અને કમ્પ્લીટ કરી અને મૂકી દઈએ. એટલે હવે આનો આજ સર્વિસનું કામ હાલે છે, ત્યાર પછી આને હકેલાઈ જાય હારા ડેડવા ને એવું બધું થાય તો બાયણે કાઢશું. કે આપણી પાસે ગોડાઉન છે 3x40નો પડી રહે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.